પંચમહાલમાં એકલી રહેતી મહિલાના ઘરે થઈ લૂંટ. શહેરાના ચલાલી ગામના ડીપી ફળિયામાં મોડી રાત્રે એકલી રહેતી મહિલાના ઘરે થઈ લૂંટ. રેખાબેન નટવરસિંહ બારિયાના ગળાના ભાગ પર છરો મૂકીને લૂંટારોએ કરી લૂંટ. તિજોરીમાં રહેલા 7 તોલા સોનું, 2 કિલો ચાંદી તેમજ રોકડ રકમની કરી લૂંટ. મહિલા રાત્રે ઘરમાં એકલી સૂતી હતી ત્યારે અજાણી મહિલાએ દરવાજો ખોલાવી ઘરમાં પ્રવેશી આ લૂંટમાં પુરુષ અને મહિલા સહિત 7 થી 10 લોકો હોવા સાથે લૂંટારૂ ગેંગે કરી લૂંટ. લૂંટારૂ ગેંગ હિન્દી ભાષામાં કરી રહ્યા હતા વાતચીત. પીઆઈ અંકુ ચૌધરી સહિતના સ્ટાફે બનાવને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી. પોલીસ દ્વારા આ વિસ્તારની દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસી કરી રહી છે. બનેલા બનાવને લઈને ગ્રામીણ વિસ્તારમાં ડરનો માહોલ. લૂંટારૂ ગેંગને વહેલી તકે પકડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ. હું ચલાલી ગામનો રહીશ છું. ડીપી ફળિયામાં રહીએ ચલાલી ગામમાં. અને અમારે ત્યાં રાત્રે મારા ભાઈને ત્યાં રાત્રે લગભગ 2 થી 2:30 રીતના આગળ અજાણ્યા લગભગ 7 માણસોને 3 લેડીઝ અને ત્યાં મારી ભાભી એકલા જતા હતા. અમને બહાર ઠોક્યું, બોલાય કે કાકી બહાર ખોલો. એટલે બહાર ખોલ્યું. પછી એમને સીધા પકડી પડ્યા. પકડીને સીધા અમને સરા ગળા પર મૂકી દીધો અને પછી મૂકીને કે જે તેઓ એ વસ્તુ આપી દે. એટલે પછી એમની પાસે જ બધું દાગીના હતા. 7 તોલા સોનું અને 2.5 કિલો ચાંદી હતી ને 5,000 રૂપિયા રોકડા હતા. આ બધું એ લઈ ગયા. અને પછી મારા મોટા ભાઈને ત્યાં ડોંગરને ઘાસ ભેગું કરેલું હતું, 250 ગોળી. અને મારે તો 2 ટ્રેક્ટર રાડ હતી મકઈની, 2 જગ્યાએ ખેતા મૂકી. એટલે અમે બધા ઓલવવા જ રહ્યા. ત્યાર પછી અમને આ ખબર પડી. મારું નામ વિક્રમસિંહ બારિયા. બોલો. હું ચલાલી ગામની છું અને ડીપી ફળિયામાં રહું છું. અને હું એકલી ઊંઘી રહેલી ને બહારથી કોઈ દરવાજો ખડખડાયો તો હું જાણું કે મારો કોઈ રિશ્તેદાર છે એમ કરીને મેં ખોલ્યું. તો એ લોકો અંદર આવી ગયા અને મને ધમકી આપી, છરો મૂક્યો ગળે અને ધમકી આપીને મને બધી વસ્તુ કઢાવી, દાગીના સોનું કઢાવ્યું, 7